અગાઉ થયેલા દાવાની વિગત છુપાવી કોર્ટમાં બીજો ખોટો દાવો કરવામાં આવે તો તે દાવો રદબાતલ ગણી શકાય. આવો જ એક મહત્વનો ચુકાદો રાણાવાવ સિવિલ કોર્ટ દ્વારા અપાયો છે. સામાન્ય રીતે વર્ષો પહેલા જમીનના વિવાદો થયા હોય અને તે બાબતે અગાઉ સિવિલ કોર્ટમાં દાવો તથા અપીલો થઈ ગયા હોય, પરંતુ વર્ષો પછી ઘરમાંથી કોઈ જૂના કાગળિયા મળે ત્યારે અગાઉની તમામ દાવા ફરિયાદોની બાબતો છુપાવીને નવેસરથી ખોટી વિગત જણાવી કાનૂની કાર્યવાહી કરતા લોકો માટે મહત્વનો ગણી શકાય તેવો ચુકાદો પોરબંદર જિલ્લામાં આવ્યો છે. જેમાં પોરબંદર જિલ્લાની રાણાવાવની કોર્ટમાં રાણાભાઈ ઓધડભાઈ મોરી તથા લક્ષ્મીબેન ઓધડભાઈ મોરી દ્વારા રાણા વડવાડા ગામની એક જમીન મામલે નવા ખરીદનારાઓ સામે દાવો કરાયો હતો. તેમાં જમીનના ખરીદનાર ચંદ્રિકાબેન નાથાભાઈ ઓડેદરા તથા ત્યારબાદના પણ ખરીદનાર માલદેભાઈ ગીગાભાઈ ઓડેદરા સામે દસ્તાવેજો રદ કરવાનો આ દાવો કરાયો હતો, પરંતુ તે દાવામાં અગાઉના દાવાઓની વિગતો છુપાયેલી હતી અને તેથી આ જમીનના નવા ખરીદનારાઓ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ લાખાણી અને ભરતભાઈ લાખાણીએ કાનૂની લડત આપી હતી અને તેઓએ રાણાવાવના પ્રિન્સિપલ સિવિલ જજ સમક્ષ પેન્ડિંગ દાવાઓ કાયદાની મહત્વની જોગવાઈ મુજબ દાવો રદ કરવાની અરજી કરતા રાણાવાવના સિવિલ જજ શર્માએ ચુકાદો આપી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની જોગવાઈઓ ધ્યાને લઈને રાણાભાઈ ઓધડભાઈ મોરીનો દાવો રદ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.